આજે અમારે લગ્ન થઈ ગયા છે 8 વર્ષ પૂરા. આજે અમે ઉજવવાના છે એનિવર્સરી. આ છે અમારે એનિવર્સરીની શોપિંગ, એટલે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે છે રવિવાર અને સાથે સાથે અમારી એનિવર્સરી છે, એટલે આજે જો અમારે જવાનું તો રાતે જ ડિનર કરવા, પણ અત્યારે આજે જવાનું છે અમારે દેશમાં, એટલે અત્યારે અમે જવાના છે બપોરે લંચ કરવા. એટલે હું અને કેશુ થઈ ગયા છે, અને વિરલ સાથે સાથે અમારી જોડે થઈ ગયા છે સરસ મજાના રેડી. જો મેં પહેરી લીધું છે ડેનિમનું બ્લુ કલરનું ટોપ, એટલે સાથે સાથે વિરલને પણ બ્લુ કલરનો શર્ટ અને કેશવીને બ્લુ કલરના કપડાં પહેરાવી દીધા છે. એટલે અમારે ત્રણેયને થઈ ગયું છે એક સરખું મેચિંગ. કા કેશવી? અને કેશવીને પણ બ્લુ કલરનું. એટલે ચાલો અમારી સાથે લંચ કરવા જવું છે ને વિરલ? હવે ચાલો બાય બાય. ચાલો અમે પહોંચી ગયા સુરભી રેસ્ટોરન્ટ જગતનાકા. મારા હાથમાં આવી ગઈ છે બુકલેટ. ઓર્ડર આપ્યા પાસ અમે બેસી ગયા વેઇટિંગમાં. ઓર્ડરનો વેઇટ કરતાં કરતાં કેશવીએ બહુ બધી કરી મસ્તી. વિરલ પણ કેશવી સાથે કરે છે મસ્તી. આજે છે સન્ડે, એટલે રેસ્ટોરન્ટમાં બહુ બધી છે ટ્રાફિક, અને રેસ્ટોરન્ટનો વ્યૂ પણ બહુ સરસ છે. એટલે અમે બેસી ગયા છે વેઇટિંગમાં ફૂડની રાહ જોવા. તો વિડીયોમાં બન્યા રહેજો. અમારું ફૂડ થઈ રહ્યું છે તૈયાર. થોડીક વારમાં આવી જશે અમારે ટેબલ ઉપર ફૂડનો ઓર્ડર. અમારો ઓર્ડર આવી ગયો છે ટેબલ ઉપર. અમારી ડીશમાં આવી ગયું છે ચીઝ પનીરનું શાક, અને સાથે રોસ્ટેડ પાપડ, ચપાતી અને મસાલા છાશ, પંજાબી અથાણું. કેશવી તો જઈને થઈ ગઈ ખુશ, અને સાથે મંચુરિયન. મિત્રો જમી અને આવતા રહ્યા ઘરે. ફટાફટ ઘરનું કામ પતાવી અને કપડાં ચેન્જ કરી નાખ્યા, કેમ કે પછી બપોર ક્યારે તો જવું છે દેશમાં, એટલે કપડાં ગંદા થઈ જાય અને ફટાફટ નવા કપડાં પણ બગાડાય નહીં. અને જો કેશવી તો ફૂલ થાકી ગઈ હતી, આવી સીધી સુઈ જ ગઈ. ને વિરલ એનું ફેવરિટ કામ કરે, આખું અઠવાડિયું ત્યાં ફોન હાથમાં લેવાનો ટાઈમ રહે ને, એટલે અત્યારે ત્યાં ફોનની મોજ માણસ કાવી. હાલો હવે અમે થોડોક પોરો ખાઈ લઈએ શાંતિથી, થોડોક ટાઈમ સુઈ જઈએ. મિત્રો જાગી અને જો બહુ બધો સામાન કરી દીધો. દેશમાં જવાનું એટલે હવે તો પછી આ ટેન્શન રહે, એટલે આપણું ટેન્શન કરી દીધું થોડું હળવું. અને હવે આ વારો આવી જશે કે માથું હળવાનો. એટલે કામ ફટાફટ માથું હળી અને રસોઈ બનાવી નાખીએ, એટલે પછી છે ને આપણે વહેલા ફ્રી થઈ જાય, તો પછી વચ્ચે ટાઈમ રહે તો કઈ ભૂલાય નહીં, તો વસ્તુ યાદ કરી નાખી દઈએ. એટલે ફટાફટ વળી એમાં હું કેશું કાકી છીએ. હા, એટલે પછી અમારે ખાસ મહેમાન આવવાના છે, કેવા જવાના સવારે દેશમાં આવવાના દાદી, એટલે આડે કેશવીને પપ્પાને મોકલી દઈએ બાને લેવા. મિત્રો હવે જો મહેમાન ઘરે આવી ગયા છે, અને રસોઈની પણ તૈયારી થઈ ગઈ છે ચાલુ. અને કુકરમાં મૂકી દીધા છે દાળ અને ભાત, અને અત્યારે કોબીનું કરવાનું છે અમારે શાક. હવે આ વિડીયો થઈ ગયો છે બહુ લાંબો. હવે આ વિડીયોને કરીએ છીએ એન્ડ. ફરી વિડીયોમાં મળીશું ગામડે, કેમ કે જવાના છે ગામડે, એટલે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હવે વિડીયોને કરી દઈશ એન્ડ. જો મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.